હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મેડિકલ એજ્યુકેશન સિરીઝ. હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી. આજે આપણે વાત કરીશું સ્ત્રીઓમાં ખૂબ જ સામાન્ય જોવા મળતી સમસ્યા યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં થતી ગાંઠ વિશે. મિત્રો, આ વિડીયોમાં આપણે યુટ્રાઇન ફાઇબ્રોઇડ વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું, એકદમ વૈજ્ઞાનિક માહિતી મેળવશું કે યુટ્રાઇન ફાઇબ્રોઇડ શું હોય, કેવા લોકોને થવાની શક્યતાઓ વધુ હોય, યુટ્રાઇન ફાઇબ્રોઇડના સિમ્ટમ્સ એટલે કે લક્ષણો શું હોય, એનું નિદાન કઈ રીતે કરવામાં આવે, એને અટકાવવા માટે શું કરી શકાય, શું ફાઇબ્રોઇડ માટે ઓપરેશન જ કરવું પડે કે ઓપરેશન સિવાય બીજી કોઈ સારવાર હોઈ શકે, આ બધી જ વસ્તુ આપણે એકદમ ડિટેલમાં વૈજ્ઞાનિક અભિગમથી આપણે જોઈશું. તો મિત્રો, આ વિડીયોના એન્ડ સુધી જરૂરથી જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો સૌથી પ્રથમ જોઈએ યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં થતી ગાંઠ. ગર્ભાશયમાં થતી ગાંઠ યુટ્રાઇન ફાઇબ્રોઇડ શું છે? તો સાદી ભાષામાં કહી શકાય કે યુટ્રાઇન ફાઇબ્રોઇડ એ એક પ્રકારની રસોળી છે, પરંતુ રસોળી સામાન્ય ચામડીમાં થતી રસોળી અને આ યુટ્રાઇન ફાઇબ્રોઇડમાં ફરક એ છે કે યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયની ગાંઠ છે એ સાદી ચરબીની બનેલી નથી હોતી, પરંતુ સ્મૂધ મસલ એટલે કે ગર્ભાશયની દિવાલ જે સ્નાયુની બનેલી છે એ એક પ્રકારની સ્નાયુની રસોળી એટલે ગર્ભાશયની ગાંઠ યુટ્રાઇન ફાઇબ્રોઇડ. તો મિત્રો, ગર્ભાશયની ગાંઠ યુટ્રાઇન ફાઇબ્રોઇડ એ કોઈ કેન્સરજન્ય ગાંઠ નથી, એક પ્રકારની સાદી રસોળી જ કહી શકાય. હવે યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે કોને થવાની શક્યતાઓ વધુ રહેતી હોય? તો જનરલી રિસ્ક ફેક્ટર ફોર યુટ્રાઇન ફાઇબ્રોઇડ માટે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ એજ. યુટ્રાઇન ફાઇબ્રોઇડ એ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ એટલે કે 15 થી 45-50 વર્ષની સ્ત્રીઓને જ્યાં સુધી માસિક ચાલુ હોય એ વર્ષની ઉંમર દરમિયાન યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં ગાંઠ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. ખાસ કરીને આપણે જોઈએ તો અંદાજિત 35 થી 45 વર્ષની ઉંમર વચ્ચેની સ્ત્રીઓમાં જોઈએ તો આ ખૂબ જ સામાન્ય, ખૂબ જ કોમનલી જોવા મળતી ગાંઠ છે. એક સર્વે અનુસાર એવું કહી શકાય કે 35 થી 45 વર્ષની એજ ગ્રુપની સ્ત્રીઓમાં જો એમને કંઈ પણ તકલીફ ના હોય અને છતાં પણ સોનોગ્રાફી કરાવવામાં આવે તો 25-30% લોકોને 25 થી 30% સ્ત્રીઓને ગર્ભાશયની ગાંઠ જોવા મળી શકે, જેના લક્ષણો એમને કંઈ પણ ના હોય. તો એજ ગ્રુપ સિવાય બીજા ફેક્ટર જોઈએ તો અર્લી મિનાર્કી એટલે કે જેમને માસિક વહેલી ઉંમરે ચાલુ થયું હોય એમને ગર્ભાશયની ગાંઠ થવાની શક્યતાઓ વધુ રહે. આ ઉપરાંત બીજા ફેક્ટરમાં જોઈએ તો જેનેટિક ફેક્ટર. જેનેટિક એટલે કે હેરિડિટરી ફેક્ટર. હેરિડિટરી ફેક્ટર એટલે શું? કે જે કોઈ પણ લેડીઝને એમના મધરને અથવા તો એમના મોટા સિસ્ટરને યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં આ પ્રકારની ગાંઠ થઈ હોય તો એ સ્ત્રીને ગર્ભાશયમાં ગાંઠ થવાની શક્યતાઓ વધુ હોય છે, જે જેનેટિક ફેક્ટર અથવા તો હેરિડિટરી ફેક્ટર આપણે કહી શકીએ. આ ઉપરાંત બીજા ફેક્ટર જોઈએ તો જનરલી કયા લોકોને થવાની શક્યતાઓ વધુ હોય તો એની અંદર વિટામિન ડી ની કમી એટલે કે વિટામિન ડી ડેફિશિયન્સી હોય એમને થવાની શક્યતાઓ વધુ હોય. આ ઉપરાંત ઓબેસિટી એટલે કે સ્થૂળતાના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાની શક્યતાઓ વધુ હોય, એના કારણે પણ ફાઇબ્રોઇડ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આના સિવાય બીજું કારણ જોઈએ તો જે સ્ત્રીઓમાં ઓસી પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળી લેતા હોય, ખાસ કરીને જેમણે 16 વર્ષની કરતા નાની ઉંમરમાં ગર્ભનિરોધક ગોળી એટલે કે ઓસી પિલ્સ લીધું હોય એમને ફાઇબ્રોઇડ થવાની શક્યતાઓ વધુ હોય છે. તો હવે આ ફાઇબ્રોઇડ થવાના કારણ શું હોય? આ બધા ગ્રુપમાં શેના કારણે ફાઇબ્રોઇડ થતું હોય છે? તો ફાઇબ્રોઇડ થવાનું એક્ઝેક્ટ કારણ આપણે હજી સુધી જાણી નથી શક્યા, પણ એવું કહી શકાય કે ફાઇબ્રોઇડ એ હોર્મોન ડિપેન્ડન્ટ ટ્યુમર છે એટલે કે હોર્મોનથી થતી ટ્યુમર છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન હોય જે માસિક ચક્રને ચલાવવા માટે નોર્મલી જવાબદાર હોય, એ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોર્મોનના ઇમ્બેલેન્સ અથવા તો એની ઓવર સેન્સિટિવિટીના લીધે યુટ્રાઇન ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં આ પ્રકારની ગાંઠો જોવા મળતી હોય છે. તો મિત્રો, આપણે આ યુટ્રાઇન ફાઇબ્રોઇડ કોને વધુ થાય, કેવા કારણો હોય એ જોયું. હવે આપણે યુટ્રાઇન ફાઇબ્રોઇડના ટાઈપ એટલે કે ગર્ભાશયની ગાંઠના પ્રકાર જોઈશું. પ્રકાર જાણવા એટલા માટે જરૂરી છે કે જે આપણે પ્રકાર જાણીશું એના ઉપરથી ગર્ભાશયની ગાંઠના લક્ષણો જોવા મળતા હોય છે અને એના ઉપરથી આપણે સારવારનો પ્રકાર નક્કી કરી શકતા હોઈએ કે કેવા પ્રકારની ગાંઠની અંદર કેવા પ્રકારની સારવાર કરવી જોઈએ. તો નોર્મલી ગર્ભાશયની બનાવટ જોઈએ એટલે કે ગર્ભાશયની દિવાલની રચના જોઈએ તો ગર્ભાશયની દિવાલની રચનાને આપણે 3 પડમાં વહેંચી શકાય. જે ગર્ભાશયની મેઇન દિવાલ છે એને આપણે માયોમેટ્રિયમ કહેવાય, જે વચ્ચેનું લેયર છે, જે મેઇન થિકનેસ છે, જેની નોર્મલ થિકનેસ અરાઉન્ડ 1 સેન્ટીમીટર જેટલી થિકનેસ હોય છે. હવે ગર્ભાશયના પડની અંદરની સાઈડ એટલે કે કેવિટી સાઈડ, અંદરની સાઈડ જે પડ હોય
એને એન્ડોમેટ્રિયમ કહેવાય, જેની થિકનેસ નોર્મલી 4-5 mm સુધી હોઈ શકે, નોર્મલ 2 થી 3 mm હોય, એને એન્ડોમેટ્રિયલ કહેવાય, એન્ડોમેટ્રિયમ કહેવાય, અને મ્યુકોઝા કહેવાય. અને ગર્ભાશયની દિવાલની બહારનું પડ જે સામાન્ય એકદમ પતલું 1 mm જેટલું હોય, જેને સિરોજા કહેવાય, એને સિરોજલ સરફેસ કહેવાય. તો જ્યારે આ ફાઇબ્રોઇડ એટલે કે ગાંઠ જે લોકેશનમાં આવેલી હોય એના મુજબ એના પ્રકાર પાડવામાં આવતા હોય છે. એ મુજબ અલગ અલગ 4 પ્રકાર પાડવામાં આવે છે. જ્યારે ગાંઠ છે એ સૌથી અંદરના લેયરમાં એટલે કે એન્ડોમેટ્રિયમ સાઇડ હોય, મ્યુકોઝા સાઇડ હોય, મ્યુકોઝાની એકદમ નીચે અડીને આવેલી હોય તો એને સબમ્યુકોઝલ ફાઇબ્રોઇડ કહેવાય. જ્યારે મેઇન સ્નાયુની દિવાલ ગર્ભાશયની છે એની અંદર આવેલી હોય તો એને ઇન્ટ્રામ્યુરલ એટલે કે દિવાલની અંદર છે એટલા માટે ઇન્ટ્રામ્યુરલ કહેવાય. અને જ્યારે સૌથી બહારના પડમાં એટલે કે ગર્ભાશયની બહારની સાઈડ આવેલી હોય તો એને સબસિરોજલ ફાઇબ્રોઇડ કહેવાય. ઘણીવાર ફાઇબ્રોઇડ સબસિરોજલ ફાઇબ્રોઇડ એટલો બહારની સાઈડ આવેલો હોય કે એનું ખાલી મેઇન પેડિકલ એટલે કે એનું રૂટ ખાલી ગર્ભાશય સાથે અડેલું હોય, બાકી મોટા ભાગનો ફાઇબ્રોઇડ અલગથી કોથળીની બહાર પેટની અંદર લટકતો હોય તો એને પેડન્ક્યુલેટેડ ફાઇબ્રોઇડ કહેવાય. આ ટાઈપ એટલા માટે જરૂરી છે કે એના લોકેશન મુજબ અલગ અલગ સિમ્ટમ્સ એટલે લક્ષણો આવતા હોય તથા સારવારમાં પણ આપણને ગાઈડ કરતા હોય. જેટલો ફાઇબ્રોઇડ ગર્ભાશયની કેવિટી એટલે કે અંદરની સાઈડ રહેલો હોય એટલા સિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણયુક્ત વધુ હોય, અને ગર્ભાશયની બહારની સાઈડ જેટલો હોય એ ફાઇબ્રોઇડ મોટા ભાગે સાયલન્ટ હોય એટલે કે ફાઇબ્રોઇડ મોટો થાય ત્યાં સુધી કોઈ લક્ષણો તકલીફ આપતી ના હોય. એટલે કે સબમ્યુકોઝલ ફાઇબ્રોઇડ છે એ સૌથી વધુ તકલીફ આપે, ઇન્ટ્રામ્યુરલ ફાઇબ્રોઇડ છે એના સિમ્પટમ્સ થોડા લેટ આવે, અને સબસિરોજલ અથવા તો પેડિક્યુલેટેડ ફાઇબ્રોઇડ ઘણો બધો મોટો થાય અથવા તો કોમ્પ્લિકેશન થાય ત્યાં સુધી મોટા ભાગે એના લક્ષણો એટલે કે સિમ્પટમ્સ જણાતા હોતા નથી. તો ગર્ભાશયની ગાંઠ યુટ્રાઇન ફાઇબ્રોઇડના લક્ષણો શું હોય? તો સૌથી પહેલો ગ્રુપ ઓફ સિમ્પટમ્સ જોઈએ તો મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ એટલે કે માસિકને લગતા પ્રોબ્લેમ. તો આ ગર્ભાશયની ગાંઠના કારણે માસિકમાં વધુ માસિક આવવું, લોહીના ગઠ્ઠા પડવા, આ ઉપરાંત વારંવાર માસિક આવવું, પહેલા દર વખતે મહિને સાયકલ આવતી હોય તો એમાં થોડા દિવસો ઓછા રહેવા માંડે, ધીમે ધીમે વધુ ફ્રીક્વન્સીથી માસિક આવવું. આ ઉપરાંત માસિકના સમયે પેડુમાં દુખાવો થવો, કમરનો દુખાવો થવો. આ ઉપરાંત બીજા લક્ષણમાં જોઈએ તો ઇન્ટરમેન્સ્ટ્રુઅલ સ્પોટિંગ એટલે કે બે માસિકના પીરિયડની વચ્ચેના ભાગમાં પણ થોડું ઘણું બ્લીડિંગ થવું, માસિકમાં અનિયમિતતા આવવી. આ બધા લક્ષણો મેન્સ્ટ્રુઅલ રિલેટેડ પ્રોબ્લેમ યુટ્રાઇન ફાઇબ્રોઇડના લીધે થતા હોય. આ ઉપરાંત બીજા લક્ષણોમાં જોઈએ તો ઘણીવાર ફાઇબ્રોઇડનું લોકેશન ગર્ભાશયના મુખ આગળ હોય તો ઘણીવાર એના લીધે અથવા તો સબમ્યુકસ ફાઇબ્રોઇડ હોય એટલે એના લીધે ઘણીવાર યુટ્રાઇન કેવિટીની અંદર બાળક ના રહી શકે એટલે કે ઇનફર્ટિલિટી, નિસંતાનપણું થવું, આ પણ યુટ્રાઇન ફાઇબ્રોઇડના લક્ષણ છે. આના સિવાય બીજા લક્ષણોમાં જોઈએ તો યુટ્રાઇન ફાઇબ્રોઇડ એન્ટેરિયર સાઈડ એટલે કે પેશાબની થેલી સાઈડ આવેલો હોય તો એના લીધે પેશાબની થેલીને કમ્પ્રેશન આપતો હોય, એના લીધે પેશાબની થેલીમાં યુરિન ભરાવાની કેપેસિટી ઓછી થઈ જાય, એના કારણે વારંવાર પેશાબ થવો. આ ઉપરાંત ઘણીવાર પેશાબમાં અટકાવ થવો, પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થવું જેવા લક્ષણો આવતા હોય. ઘણીવાર યુટ્રાઇન ફાઇબ્રોઇડ પોસ્ટિયર સાઈડ એટલે કે આંતરડા મળાશય સાઈડ હોય તો એના લીધે કબજિયાત રહેવો, ટોયલેટમાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળતા હોય. એના સિવાય ફાઇબ્રોઇડ જ્યારે મોટો હોય ત્યારે ઘણીવાર પેડુમાં દુખાવો થવો એટલે કે ક્રોનિક લોઅર એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટના નીચેના ભાગમાં લાંબા સમયથી ઝીણો ઝીણો દુખાવો થવો, પેટ ભારે લાગવું. ઘણીવાર એવડા મોટા ફાઇબ્રોઇડ હોય કે જ્યાં સુધી પેશન્ટને કોઈ મેન્સ્ટ્રુઅલ રિલેટેડ પ્રોબ્લેમ નહીં હોય પરંતુ ફાઇબ્રોઇડ ઉપરથીની સાઈડથી એટલે કે પેટમાં ગાંઠ સ્વરૂપે દેખાવા માંડે, ઉપરની સાઈડ આવી જાય ત્યાં સુધી મોટા થતા હોય એટલે કે એને એબ્ડોમિનલ લમ્પ એટલે કે પેટની ગાંઠ સ્વરૂપે લક્ષણ તરીકે બહાર આવતું હોય ત્યાં સુધીના મોટા ફાઇબ્રોઇડ પણ થતા હોય. આ ઉપરાંત ઘણીવાર બીજા લક્ષણોમાં ફિઝિકલ રિલેશનશિપ એટલે કે શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થવો જેવા ફાઇબ્રોઇડના લક્ષણો જોવા મળતા હોય છે. તો મિત્રો આપણે આ ફાઇબ્રોઇડના લક્ષણો જોયા. આના ઉપરથી આપણે આગળ એ ચર્ચા કરીશું કે ફાઇબ્રોઇડનું નિદાન કઈ રીતે થાય, ફાઇબ્રોઇડનું નિદાન કરવા માટે શું રિપોર્ટ કરાવવા જોઈએ. તો નોર્મલી ફાઇબ્રોઇડનો રિપોર્ટ છે એક અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે સોનોગ્રાફીના રિપોર્ટમાં સંપૂર્ણ નિદાન થઈ જતું હોય. ઘણીવાર કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હોય અથવા તો બહુ લાર્જ ફાઇબ્રોઇડ હોય, બ્રોડ લિગામેન્ટ ફાઇબ્રોઇડ એટલે કે કોથળીની સાઈડમાં ફાઇબ્રોઇડ હોય તો એનું એક્ઝેક્ટ લોકેશન, એનો પ્રકાર ખબર ના પડે તો ઘણીવાર MRI કે CT સ્કેન જેવા રિપોર્ટ કરવાની જરૂર પડતી હોય. પરંતુ મોટાભાગના કેસમાં સોનોગ્રાફીથી જ તે ગર્ભાશયની ગાંઠ એટલે કે યુટ્રાઇન ફાઇબ્રોઇડનું નિદાન થઈ જતું હોય છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે ગર્ભાશયની ગાંઠ શું છે,
ગર્ભાશયની ગાંઠ કોને થવાની શક્યતા રહે, આ ઉપરાંત ગર્ભાશયની ગાંઠના લક્ષણો શું હોય, એનું નિદાન કઈ રીતે થઈ શકે, આ બધા આપણે ચર્ચા આજે કરી. હવે આપણે આવતા વિડીયોમાં વાત કરીશું કે ગર્ભાશયની ગાંઠની સારવાર શું દરેકને ગર્ભાશયની ગાંઠમાં ઓપરેશન જ કરવું પડે કે ઓપરેશન સિવાય બીજી મેડિકલ ટ્રીટમેન્ટ શું થાય, આ બધી ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. તો મિત્રો, તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઇબ કરો તથા વિડીયો લાઇક કરો અને બીજાને શેર કરો, જેથી બીજાને પણ આ પ્રકારની માહિતી મળતી રહે. થેન્ક યુ, ધન્યવાદ.